લાંબુ ડિજિટલ એરેસ્ટ જે છે એનો રેકોર્ડ 40 કલાકનો છે અને આ 3 મહિના એટલે ભાઈ મેં કહ્યું રેકોર્ડ તૂટી ગયેલા. કાયદો વ્યવસ્થાને આપણે નિમાંશુ કે એટલા ખટારા ભરીને આપણે વધામણા મોકલી દઈએ અને આ મૂળ ઇન શોર્ટમાં આ બધી વસ્તુઓ છે. હવે અહીંથી આપણે વાત શરૂ કરીએ. નિમાંશુ, આ 3 મહિના સુધી ચાલે અને પેલા સમજો માજી હશે ને એકલા હશે, કદાચ રહેતા હશે, દબાઈ ગયા હશે, બી ગયા હશે, જે હોય એ બની શકે. પણ 3 મહિના સુધી આવી રીતે ખાતાઓમાં આટલા પૈસા, આ હીરા ઘસુના ખાતામાં 1 કરોડ રૂપિયા ગયા. એન્ટ્રીઓ આટલી બધી ફરતી હોય તો ઈડી ને આ બધું ઊંઘે છે ક્યાં? આઈટી ને બધું તપાસ તો કરે તાત્કાલિક આવી રીતે પૈસા આવે તો. આ શું થઈ રહ્યું ભાઈ? એટલે થોડા દિવસો પહેલા એક વકીલ સાથે વાત થઈ જેના બેંક્સ ક્લાયન્ટ છે, નેશનલાઇઝ બેંક્સ એની ક્લાયન્ટ છે. એનું કહેવું છે કે તમારે 2 લાખ રૂપિયાની રકમ જો ઉપાડવી હોય તો તમારે આગલે દિવસે બેંકને જાણ કરવાની. એટલે એક સમય હતો કે તમારે 5 લાખ રૂપિયા જોતા હોય તો સેલ્ફનો ચેક લઈને જાવ ને તમને બેંક પૈસા આપી દેતી હતી. હવેની પરિસ્થિતિ છે કે 2 લાખ રૂપિયા કે એની ઉપરની રકમ તમારે જો લેવાની હોય બેંકમાંથી તો આગલે દિવસે તમારે બેંકને જાણ કરવી પડે અને પછી તમે એ જે પ્રોસિજર ને જે પ્રમાણે તમારે એમાં જે આપો એ પ્રમાણે તમને બેંકમાંથી નાણાં ઉપાડવા મળે. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે બેંક પાસે ક્યાંક ફિઝિકલ કરન્સીનો અભાવ છે અથવા ફિઝિકલ કરન્સીનું કોઈ પ્લાનિંગ છે. એની એક્ઝેક્ટલી આપણને ખબર નથી શું છે ને શું નહીં.